નખત્રાણા મધ્યે 2 દાયકાથી બનેલો થરાવડા વમરા પદ્ધરથી ચાવડકા માર્ગ જર્જરિત હાલતમાં છે। નખત્રાણા તાલુકાના થરાવડાથી વમરા પદ્ધર આગળ ચાવડકા રોડ એ જર્જરિત હાલતમાં છે। થરાવડાથી વમરા 582 મીટરનો રસ્તો છે। 20 વર્ષ પહેલાં ડામરથી મઢવામાં આવ્યો હતો, પછી 2 દાયકા સુધી આ રસ્તાની તંત્રએ તસ્દી પણ લીધી નથી, ત્યારે આ રસ્તો સાવ ખખડી ગયો છે। વડેલી ગામના માજી સરપંચ ગુલામભાઈ મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે થરાવડાથી વમરા પદ્ધર રસ્તે પાવરપટ્ટીનો વિસ્તાર છે અને તે 2 સાવ નજીક થાય છે। થરાવડાથી ઉલટ વચ્ચે આ રસ્તે તોરલ માતાજીનું મંદિર પણ આવેલું છે, જ્યાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે, જેમને આ રસ્તે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। 20 વર્ષ પહેલાં બનેલા આ રસ્તાની શરૂઆતમાં તત્કાલીન સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીના પ્રયાસોથી આ 3 કિલોમીટરનો રસ્તો બન્યો હતો, પછી તંત્રએ આ રસ્તો સામે મોઢું ફેરવીને નથી જોયું। આ રસ્તો જર્જરિત બની ગયો છે। માર્ગ પર કાંકરા દેખાઈ રહ્યા છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ડામરથી મઢવાની માંગ કરવામાં આવી છે અને તેવા કાંકરા દેખાઈ રહ્યા છે, ત્યારે દ્વિચક્રી વાહનો આ રસ્તે મોઢું પણ નાખતા નથી। વમરા પદ્ધરથી ચાવડકા 6 કિલોમીટરનો રસ્તો ડામરની રાહ જોઈ રહ્યો છે। મેટલની હાલમાં આ રસ્તો અતિ માથાના દુખાવા સમાન થઈ ગયો છે। આ રસ્તો ડામરનો બને તેવી ખેડૂતો અને રાહદારીઓ માટે રાહતરૂપ બની રહે તેમ છે, ત્યારે માંગ ઉઠી છે।